શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં કિશનગઢના રાજા શ્રી નાગરીદાસ અને બની ઠનીજી વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. કિશનગઢની સ્થાપના રાઠોડ વંશના મહારાણા કિશનસિંહજીએ કરી હતી. કિશનસિંહજીને ત્યાં સંવત 1699 એટલે કે 1699માં મહારાજા સામંતસિંહજીનો જન્મ થયો હતો. આ સામંતસિંહજી રાજાનું ઉપનામ નાગરીદાસ હતું. નાગરીદાસ એટલે શ્રી રાધાજીના દાસ. તેઓ એક વિલક્ષણ અને પ્રતિભાશાળી રાજા હતા. પારિવારિક વિવાદથી તેમનું મન વ્યથિત રહેવા લાગ્યું, તો તેમણે તેમના પુત્ર સરદારસિંહને નિયુક્ત કરી રાજકાજ ત્યાગ કરી કાયમ વૃંદાવન વાસ કર્યો. તેઓ વૃંદાવનમાં યુગલ સ્વરૂપ રાધા કૃષ્ણની આરાધના કરતા અને વૃંદાવન વાસ દરમિયાન તેમની સહયોગીની સખી બની ઠની એ કાવ્યાત્મક એવં કલાત્મક અભિવ્યંજનાની ખૂબ પ્રેરક હતી. બની ઠની ઉચ્ચ કક્ષાની કવિ, સંગીતજ્ઞ અને ચિત્રકાર હતી. કિશનગઢની ચિત્રશૈલી બની ઠની અને નાગરીદાસની દેન છે. તે નાગરીદાસજીને શ્રદ્ધાંજલિ દેવા માટે રાજ્ય સરકારે કિશનગઢમાં અજમેરમાં તાલાબમાં વચ્ચે નાગરીદાસનું ભવ્ય પેનોરમા બનાવ્યું છે. તો હવે આ બની ઠનીનો પરિચય આપણે જોઈએ કે બની ઠની એ કિશનગઢના રાજા સામંતસિંહને એટલે કે શ્રી નાગરીદાસજીને ત્યાં એક દાસી હતી. તેઓ રાજ દરબારમાં નાચગાન કરવા આવતી. સામંતસિંહ કલા અને સૌંદર્યના પ્રેમી હતા. બની ઠની પણ ખૂબ જ ઉચ્ચ કક્ષાની કૃષ્ણ ભક્ત હતી. બની ઠની કૃષ્ણની રચના લખતા હતા અને તેમાં તેમનું નામ રસિક બિહારી લખતા. બની ઠનીનું વાસ્તવિક નામ વિષ્ણુપ્રિયા હતું. રાજા સામંતસિંહે બની ઠનીજીનું ચિત્ર તેમના દરબારમાં ચિત્રકાર નિહાળચંદ પાસે બનાવડાવ્યું હતું. આ ચિત્રમાં બની ઠનીને એરિક દીક્ષાને ભારતની મોનાલિસા કીધી છે. મોનાલિસા એક વિશ્વ પ્રસિદ્ધ સુંદરી છે. તે બની ઠનીને ભારતની મોનાલિસા કહે છે. જ્યારે નિહાળચંદે બની ઠનીજીનું ચિત્ર રાજાને આપ્યું ત્યારે રાજાએ તેમનું સજી ધજેલું રૂપ જોઈને બની ઠની એટલે કે સજેલી ધજેલી સ્ત્રી એવું નામ આપ્યું. બની ઠનીની ટપાલ ટિકિટ 20 પૈસાની 5 માર્ચ 1973માં ભારત સરકારે બહાર પાડી હતી. કિશનગઢ શૈલીમાં જે રાધા કૃષ્ણના ચિત્રજી છે તેમાં રાધાના રૂપમાં બની ઠનીજી અને કૃષ્ણના રૂપમાં રાજા સામંતસિંહજીને દર્શાવ્યા છે. કિશનગઢ શૈલીનો રાજા સામંતસિંહનો કાળ એ સુવર્ણકાળ હતો. તેઓ કૃષ્ણ ભક્ત હતા અને તેથી તેઓ રાજપાટ છોડીને તેઓ કાયમ વૃંદાવન વસી ગયા હતા. વૃંદાવનમાં તેમનું મૃત્યુ થયું હતું. નાગરીદાસજીનો નશો અદ્ભુત હતો. કિશનગઢના તેઓ રાજા સામંતસિંહજી હતા અને ઘરમાં તેમના કલ્યાણરાયજી અને શ્રી ગોરધનનાથજી બિરાજતા હતા. રાજઘરાણામાં એક ભગવતી દાસી હતી જે બની ઠની. તે હંમેશા પ્રભુનું એમને ત્યાં ગુણગાન અને સેવા શિંગાર ખૂબ જ ભાવથી કરતી અને રાજઘરાણામાં તે નૃત્ય કરતી. નાગરીદાસજી નિત્ય દર્શન કરી પછી જ રાજકાજ કરતા. એકવાર તેમને પણ એક સત્સંગ દ્વારા ભાવ જાગૃત થયો તો બની ઠનીજીને કહ્યું કે સાક્ષાત પ્રભુ કેવી રીતે મળે, હું શું કરી શકું? તો કહે કે હે રાજન, સાક્ષાત પ્રભુ તો ન મળી શકે. તો કહે કે કેમ ન મળે? તો બની ઠનીજી કહે કે તમારો
રાજનો આ નશો ઉતરે તો પ્રભુ મળે. રાજઠાઠ રાજ પોશાક ઉતારવો પડે. 2 દિવસ પછી રાજાને પણ આવી ઈચ્છા જાગી કે જો આમ કરવાથી પ્રભુ મળે તો હું એ દૂર કરી દઉં. એક દિવસ સ્નાન કરી, તિલક કરી, દંડવત કરી અને કહ્યું કે હે બનીઠનીજી, આજથી હું આ રાજ પોશાક ઉતારી દઉં છું. આ રાજકાજને હું તિલાંજલિ આપું છું. રાજાને બનીઠનીજીએ કહ્યું કે ઘણા લોકોને આવો આવેશ આવે છે ત્યારે તે છોડી દે છે અને પાછું તે પકડી લે છે. તો એવું તો નહીં થાય ને? તો રાજા કહે કે ના ના, હું તો સામંતસિંહજી રાજા છું. હું વચન આપું છું. તે સમયે તેમને સખી વેશ ધરાવી દીધો. તેમને ચણિયા ચોલી, ટીકો, દામણી બધો શિંગાર કરી અરીસો બતાવ્યો. જુઓ રાજન, આવા ભાવથી જ, આવી વેશભૂષાથી જ આપ વ્રજમાં જાઓ. આવો સખી વેશ ધારણ કરો, તમને જરૂર દર્શન થશે. રાજા કિશનગઢથી વ્રજમાં ચાલી નીકળ્યા. મથુરા ન ગયા પણ ભરતપુરથી સીધા જ મધુવન ગયા. ત્યાં ઝાંખી કરી વ્રજરજમાં લોટી આગળ ચાલ્યા. અલબ જલબ ઝાંખી તેમને થવા માંડી. એમ કરતા કરતા કેટલાક વ્રજના તાલવન, બૌલાવન અને શાંતનુકુંડ કરતા કરતા ચંદ્ર સરોવર પર તેઓ આવ્યા. ત્યાં રાત પડી ગઈ. તે સમયે રાત્રિમાં મૃદંગ વાગવા લાગ્યા. શરણાઈની ધૂન સંભળાવા લાગી. રાજા તો ઊભા થઈ ગયા. અદ્ભુત ચોતરાનું દર્શન તેમને થવા લાગ્યું. આ ચોતરા પર પ્રથમ લાલ માણેકના ગુલાબ હતા, પછી હીરાની લાઈન હતી. ગોળાકારમાં પન્ના જડાવ આવી ગયા. પન્ના પછી શ્રી સ્વામિનીજીના ભાવથી પોખરાજ અને પછી હીરા, પછી પન્નાનો મોટો ચોતરો હતો. થોડી વારમાં સખી વૃંદ આવવા લાગ્યા. લલિતાજી, વિશાખાજી, ચંપકલતાજી, ચંદ્રભાગાજી, વિમલાજી, મણિકુંડલાજી, ભામાજી, ઇન્દુલેખાજી અનેક સખી વૃંદો આવી અને એક જડાવના સિંહાસન પર પધાર્યા. રાજા તો બનીઠનીને યાદ કરી ઊભા થઈ ગયા. પ્યારી પીતમ પણ પધાર્યા. તેઓ સિંહાસન પર બિરાજ્યા. બધા ઉપર મધુર કૃપાદ્રષ્ટિ કરી લલિતાજીએ બીડા આરોગાવ્યા. પછી ચંપકલતાજીએ ગાન કર્યું. વિશાખાજીએ મૃદંગ બજાવ્યું. તો રાસની શરૂઆત થઈ. એક રાસ કરી પ્રભુ પાછા બિરાજ્યા. એવી રીતે 4 વખત રાસ થયો. ચારેય યુથના યુથાધિપતિ સ્વામિનીજીના ભાવથી એક એક રાસ થયો. સર્વત્ર સુગંધ ફેલાઈ. પક્ષીઓના કિલકારી થવા લાગ્યા. ભમરાઓ ફૂલો પર ગુંજારો કરવા લાગ્યા. જતાં વાતાવરણ અતિ દિવ્યમય બની ગયું. આવા રાજાને દર્શન થયા. નાગરીદાસ સખી વેશથી બહાર ઊભા ઊભા દર્શન કરે છે. જ્યારે રાસ થઈ ગયો ત્યારે બધી સખીઓએ યુગલ સ્વરૂપના ચરણ સ્પર્શ કર્યા. પ્રભુએ સૌને હૃદયથી લગાડ્યા. છેલ્લે નાગરીદાસ સખી સ્વરૂપા ચરણ સ્પર્શ કરવા ગયા તો પ્રભુએ મના કરી. હે સખી, તમને સ્પર્શનું સુખ નહીં મળે. દર્શન તો કર્યા ને? નાગરીદાસની આંખમાં આંસુ આવી ગયા. હું શું કરું પ્રભુ? તો પ્રભુ કહે કે તારી દૂતી જે બનીઠની છે ને તેને લઈને આવ તો ચરણ સ્પર્શ થશે. ત્યાં સુધી નહીં થાય. બસ લીલાવધી અદ્રશ્ય. આ ભાવ ભરીને ત્યાંથી કિશનગઢ પાછા આવ્યા. પણ આ સુખ જે લીધું હતું તેનું ગુણગાન કરતા કરતા ચાલ્યા કે વ્રજનો સ્વાદ વૈકુંઠમાં નથી. ચાલતા ચાલતા દિવસો ખૂટતા નથી, સમય જતો નથી અને વ્રજની યાદ આવતા આંખમાં આંસુ આવે. અષ્ટપ્રહર નિકુંજ ભવનની ભીતરની વાત તેમને સાંભળવી છે. આ વાત કોઈ તેમને કરતું નથી, કારણ કે કોઈ રસિકજન આવું વાત કહેવા વાળું એમને મળતું નથી. અને તેઓ કહે છે કે મેં कैसे કરી દિવસ ભરેરી, અષ્ટપ્રહર નિકુંજ ભવન કી ના કો મોસો બાત કહેરી. રુદન કરતે કરતે કહી રહ્યા છે કે અને બીજું દુઃખ શું છે? તો એ કહે કે નંદનંદન ગોપીજન વલ્લભ નામ ન મેરે શ્રવણ પરેરી. કથા
આવા ભક્તોની આરાધના અને ક્યાં આજે આપણી આવી અવસ્થા. મોટું દુઃખ છે. નાગરીદાસ વિના સત્સંગ મેં મન કી પીર કોણ હરેવી. રુદન કરતા કરતા ઘરે જ્યારે આવ્યા ત્યારે આવીને બનીઠનીજીના ચરણ પકડી લીધા. છે તો રાજની દાસી. રાજાએ તેમના ચરણ પકડી લીધા, દંડવત કર્યા, કારણ કે એમના હૃદયમાં ખાલી ભક્તિભાવ જ ઉમેરેલો હતો. તેઓ લૌકિક વિચાર તેમના મનમાં હતા જ નહીં કે આ દાસી છે અને હું રાજા છું. કારણ કે તેઓ કૃષ્ણ પ્રેમમાં ખૂપી ગયા. તેમને બનીઠનીજીને દંડવત કર્યા અને કહ્યું કે આપે કૃપા કરી મને સત્સંગનું દાન દીધું, મારી આવી અવસ્થા બનાવી અને દર્શન પણ કરાવ્યા. પણ એક મોટી ખામી મારામાં છે. જો પ્રભુનો સ્પર્શ મને ન થયો. આપ પધારો અને એકવાર મારા પ્રભુનો ચરણ સ્પર્શ મને થઈ જાય. ત્યાર પછી રાજાએ આ વેશભૂષા ક્યારેય ઉતારી નથી. રાજમાં ક્યારેય ગયા નહીં. પછી બનીઠનીજીને લઈને વ્રજમાં ગયા. ત્યાં 3 દિવસ રહ્યા. પછી પ્રભુએ આ દર્શન કરાવ્યા. તો બનીઠનીજીએ વિનંતી કરી તો યુગલ સ્વરૂપે ઊભા થઈને આ રત્ન જડિત ચોતરા ઉપર ચરણ સ્પર્શનું સુખ આપ્યું. બસ તેમના માટે જીવન જીવવું. એક દિવસ સૌએ તો દેહ તો છોડવાનો જ છે. તેથી તેમની પહેલા પ્રભુની આપણે સમૃદ્ધિ જોઈ લેવી જોઈએ. એ સ્વરૂપને જોઈ લેવું જોઈએ. એમ પ્રભુની મધુરતા આપણે જોવી જોઈએ. અમૃત ભરી દ્રષ્ટિનું દર્શન આપણે કરી લેવું જોઈએ. ત્યારે તો ગોપીજનો કહે, રુદન કરતા કરતા કહે છે ને ગોપી ગીતમાં કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. અમારું જીવન ત્યારે જ તૃપ્ત થાય કે જ્યારે તમે તમારી કથારૂપી અમૃતનું અમે પાન કરીશું. આવો ભંડાર પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભર્યો છે. આપણે બધા કંઈક ઓર જ કરીએ છીએ. અમારી અવસ્થા અમે નથી હજી સુધી બનાવી. ભૌતિક અવસ્થામાં જ આપણે બધા ડૂબી પડ્યા છે. પછી આવો નશો આપણે કૃષ્ણ ભક્તિનો ક્યાંથી આવે? જ્યાં સુધી બનીઠનીજી રહ્યા ત્યાં સુધી રાજા તેમની આમન્યામાં રહ્યા. રાજા મટી ગયા અને નાગરી સખી બની ગયા. તો ઠાકોરજી પણ તેમના પર પ્રસન્ન રહેવા લાગ્યા. કિશનગઢમાં પણ ત્યાં મંગળાથી સૈન સુધી નાગરીદાસના રચિત જ કીર્તનો ગવાય છે. તેમને કૃષ્ણની વાણી પ્રાણથી પણ પ્યારી હતી, એટલે એમની વાણીથી એમને અનેક સેંકડો દોહા અને પદો રચ્યા છે. કિશનગઢની ચિત્રશૈલી નાગરીદાસજી અને બનીઠનીજીની દેન છે. તો આ કિશનગઢના મહેલમાં એક આપણું મહાપ્રભુજીનું સચિત્ર ચિત્ર જે અત્યારે પણ બિરાજે છે કે આ ચિત્રજી મહાપ્રભુજીનું એક હોનહાર ચિતારાએ ચિતર્યું હતું. કારણ કે એ જમાનામાં આજના ફોટા જેવું યુગ હતો નહીં, એટલે કોઈ પણ ચિતારો આવી રીતે ચિત્ર દોરી અને આપતા હતા. તો જ્યારે મહાપ્રભુજીનું ત્યાં એકવાર બેઠા હતા ત્યારે તેમનું સચિત્ર ચિત્ર હોનહાર ચિતારાએ દોર્યું હતું. તો આ ચિત્ર કિશનગઢના મહેલમાં બિરાજે છે. આપણી પાસે એક જ મહાપ્રભુજીનું સચિત્ર છે કે જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું હતું. આ ચિત્રજીને રાજા, એ વખતના રાજા પોતાના કુરાનમાં રાખતા હતા અને આ 2.5 કિલો ચાંદીની ફ્રેમ બનાવી અને મઢાવ્યું હતું. અને હીરાના કાચથી રાજાએ ત્યારે મુસ્લિમ રાજાએ જણાવ્યું હતું. એટલે આ આપણો ભવ્ય ઇતિહાસ જે કિશનગઢનો છે. તો આપણે પણ ત્યાં જ્યારે બી જઈએ ત્યારે આ કિશનગઢની આ રાજા સામંતસિંહ અને બનીઠનીજીને યાદ કરી, તેમની કૃષ્ણ ભક્તિના પદોને બધું યાદ કરી અને ખૂબ જ મનમાં આનંદ લેવો જોઈએ. તો આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.